નમસ્કાર. અમારી શાળા શ્રી PM શ્રી તાલુકા કુમાર બે સેન્ટર શાળા બાબરામાં બાળ સંસદ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત અમારી શાળામાં સૌપ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું. એ અંતર્ગત કુલ 15 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલ હતી. એ ઉમેદવારીમાં 6 જેટલા ફોર્મ ચકાસણી અંતર્ગત એ રદ થયેલ હોવાથી આજે 9 ઉમેદવારોની વચ્ચે એ ચૂંટણીનો ખરાખરીનો જંગ એ જામેલો જોવા મળી રહ્યો છે. અંતિમ તબક્કામાં આપણે જોઈએ કે ઉમેદવારો પણ પોતાનું મતદાન કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે સાથે એ એજન્ટો પણ મતદાન કરી રહ્યા છે. બાળકોની અંદર લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય, લોકશાહીની અંદર મતની શું કિંમત હોય છે તે બાળકોને સમજાય, લોકશાહીમાં મતદાન કઈ રીતે કરવામાં આવતું હોય છે તે બાળકોની અંદર ખ્યાલ વિકસે, તેના માટે એ બાળ સંસદ 2024નું ભવ્ય આયોજન થયું છે. આ બાળકો જ એ આવનારા ભવિષ્યના દેશના નાગરિકો છે. તેથી પોતે જ્યારે નાગરિક તરીકે મતદાન કરવા માટે પહોંચે ત્યારે સમગ્ર પ્રક્રિયાને સમજે, જાણે અને યોગ્ય ઉમેદવારને પોતાનો મત આપતા થાય તેવા હેતુથી એ અત્યારથી જ બાળકોની અંદર એ લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય એના માટે આવી ચૂંટણીઓનું આયોજન શાળા કક્ષાએથી કરવામાં આવતું હોય છે. દરેક એજન્ટ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને પોતે અત્યારે એ મતદાન કરી રહ્યા છે. સાથે સાથે EDC મતદાર તરીકે શિક્ષકો પણ પોતાનો મત એ આપવાના છે. બૂથની સુરક્ષા માટે એ મિલિટરીના જવાનો, પોલીસના જવાનો વગેરેને પણ એ શાળાના બાળકો જ એ વેશભૂષા કરી અને પોતે પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે અને પોતે મતદાન કરી અને બહાર આવી રહ્યા છે. મિલિટરીના જવાનો જે દેશની સુરક્ષા કરતા હોય છે, અત્યારે એ બાળકોની અંદર એ ખ્યાલ વિકસે એના માટે સાથે સાથે વેશભૂષાનું પણ આયોજન થયેલું હતું. મિલિટરી જવાન પોતાનું મતદાન કરી રહ્યા છે. આ બાળ સંસદની ચૂંટણીમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત એ સમગ્ર ભારતની સાંસ્કૃતિક ઝાંખી થાય તેના માટે એ બાળકોને વેશભૂષા અલગ અલગ ધારણ કરીને આવવા માટે પણ જણાવેલ. તેથી આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ એ ધારણ કરી બાળકો એ મતદાન કરવા માટે એ પહોંચેલ હતા. EDC મતદાન ચાલુ હોય, શિક્ષકો પોતાનો કિંમતી મત એ આપી રહ્યા છે. અંતિમ તબક્કામાં મતદાન છે. મતદાનનો સમય પણ હવે પૂર્ણ થવાને આરે છે. EDC મતદારો એ પોતાનો મત નોંધાવી દીધો છે. અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે એટલે મતદારો પણ પોતાનો ઘસારો કરી રહ્યા છે. અંતિમ સમયમાં એ મતદાન થઈ રહ્યું છે. બાળ સંસદની ચૂંટણી એ પૂર્ણ થવાને આરે છે. શાળાના આચાર્ય શ્રી દક્ષાબેન પણ એ પોતાનું મતદાન કરવા જઈ રહ્યા છે. મતદાન અંતિમ તબક્કામાં હોય એ
અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે, જેમાં આપ જોઈ રહ્યા છો છેલ્લા મતો પડી રહ્યા છે. સમય પૂર્ણ થવા આવી રહ્યો છે. બાળ સંસદની ચૂંટણી ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે અહીંયા પૂર્ણ થવા જઈ રહી છે. અને આ અમારા તૃપ્તિબેન ગોંડલિયા છેલ્લો મત દેવા જઈ રહ્યા છે. સાથે જ એ અહીંયા અમારું બાળ સંસદ 2024ની ચૂંટણીનો કાર્ય